આપણી મહિલાઓ બહેનોનો પણ હિસ્સો એની અંદર રહેવો જોઈએ। ગુજરાતનો આગામી વિકાસનો અધ્યાય ગામડામાંથી લખાશે। આ સ્વતંત્ર દિવસે હું ખાસ કરીને આપણા યુવાનો અને વિદ્યાર્થીઓને 5 સંકલ્પ લેવા માટે આહવાન કરું છું। પહેલો, પાણીનું એક એક ટીમ્પું ક્યાંય વ્યર્થ ન જવા માટેનો સંકલ્પ આપણે કરીએ। બીજો, પર્યાવરણનું જતન કરવા માટે મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીએ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન, પ્રકૃતિ અને વિકાસ વચ્ચેનું સંતુલન જાળવવાનો પ્રયત્ન કરીએ। અને ત્રીજો સંકલ્પ આપણે એ કરીએ કે આપણો વિસ્તાર એ નશા મુક્ત, સ્વસ્થ, સંસ્કારી સમાજનું નિર્માણ કરીએ। અને ચોથો સંકલ્પ, દીકરીઓને શિક્ષણ, સુરક્ષા અને સમાન હક માટેના તક આપીએ। અને પાંચમો સંકલ્પ એ 2047ના વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કરીએ। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તાજેતરના 23મા હપ્તા પેટે ગુજરાતના રૂપિયા 51.28 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 1025 કરોડની રકમ ડીબીટીના માધ્યમથી હમણાં જ સીધી જમા કરવામાં આવી છે। કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ખાતે 2030માં યોજાશે। કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે આપણું ગુજરાત સજ્જ થઈ રહ્યું છે। ખેલ મહાકુંભ જેવા અભિયાનોથી શરૂ થયેલી આપણી રમતગમતની યાત્રા હવે વૈશ્વિક સ્પર્ધા સુધી પહોંચી રહી છે। અને આ સરહદી વિસ્તારના ખડતલ શરીરવાળા આપણા યુવાનો આ તકને જતી ન કરે તેના માટે અત્યારથી જ આપણે તૈયારી આ માટેની કરવી પડશે। અને આપણા થરાદના જ આંગણે એક ખેલ માટેનું મોટું કેમ્પસ એ રાજ્ય સરકારે મંજૂર કરીને આપ્યું છે। એના માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર પણ માનું છું।